નાસીનગર ડિમોલિશન મામલે એક વોટ્સએપ ચેટ સામે આવી છે। સુજલ પ્રજાપતિ અને એમ નાગરાજનની આ ચેટ સામે આવી છે। સસ્પેન્ડેડ એન્જિનિયર સુજલે મ્યુનિસિપલ કમિશનર પર આરોપ લગાવ્યા છે। સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં પુરાવા રજૂ કર્યા છે। 21 મેના રોજ મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે। મેસેજના જવાબમાં સુજલ પ્રજાપતિએ લખ્યું કે જી સર। 29 મેના રોજ રોડ સરફેસની પીડીએફ મોકલાઈ હોવાનો દાવો છે। 30 મેના રોજ કાર્યવાહી બાદ કમિશનરને વિડીયો પણ મોકલાયો હતો। વિડીયો જોયા બાદ કમિશનરે ઓકે લખીને જવાબ આપ્યો હતો। 14 જૂનથી મ્યુનિસિપલ કમિશનરે અંતર જાળવ્યું હોવાનો દાવો કરાયો છે। સુજલના વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ જવાબ નથી આપ્યો। ચેટ, કોલ રેકોર્ડ અને વિડીયો હાઈકોર્ટમાં રજૂ કરાયા છે। ચેતન અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, ડિમોલેશનનો જે મામલો છે ને હવે એક નવો જ વળાંક આવ્યો છે। સુજલ પ્રજાપતિ કે જેમણે સતત કમિશનરને મેસેજ કર્યા છે ને તેમનું એવું કહેવું છે કે કમિશનરના આદેશથી જ આ સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો। શું વિગતો? જી બિલકુલ થી સુરતના નાસીનગર ભૂતિયા ડિમોલિશન મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયર સુજલ પ્રજાપતિ સહિત 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જો કે જે રીતે હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે ત્યાર બાદ સુજલ પ્રજાપતિ દ્વારા એક અરજી જે હાઈકોર્ટમાં છે તે કરવામાં આવી છે, જેમાં તેમનો જે સસ્પેન્શન છે તે રદ કરવા માટે તેને અરજી કરી છે। ખાસ કરીને સુજલ પ્રજાપતિએ મ્યુનિસિપલ કમિશનર સાથે થયેલી જે ચેટ છે, જે કોલ છે તે તમામ જે પુરાવા છે તે હાઈકોર્ટમાં રજૂ કર્યા છે। મહત્વની વાત છે કે જે વોટ્સઅપ પર જે વાતચીત કરવામાં આવી હતી તે સ્નેપચેટ પણ તેને મોકલવામાં જે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે। તેમાં ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે સુજલ પ્રજાપતિ છે તેને ડિમોલિશન માટે જણાવવામાં આવ્યું હતું, જેમાં સુજલ પ્રજાપતિએ ઓકે કરીને જે જવાબ છે તે જવાબ લખ્યો હતો। આ બાદ બિફોર અને આફ્ટરના જે તમામ જે વિડીયો છે તે સુજલ પ્રજાપતિ દ્વારા અપલોડ કરવામાં આવ્યા હતા, જેમાં જે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન છે તેમના દ્વારા ઓકે પણ જવાબ લખવામાં આવ્યો હતો। એટલે કે ક્યાંક મ્યુનિસિપલ કમિશનર દ્વારા જ આ જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવવાની જે આક્ષેપ છે તે સુજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે જે ચેટ છે તે ખૂબ જ મહત્વના છે, કારણ કે અત્યાર સુધી મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ જે ડિમોલિશન છે તેમને કોઈ પણ પ્રકારની જાણકારી નથી। નીચેના અધિકારીઓ દ્વારા આ જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી છે, પરંતુ ક્યાંક જે અધિકારીઓ છે તે હવે પોતાના જ બચાવમાં હવે હાઈકોર્ટનું શરણું લીધું છે। હવે જોવાનું રહ્યું કે હાઈકોર્ટ દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ।